આપ જોઈ રહ્યા છો ગુજરાતી લાઈવ એકરસ ન્યૂઝ. ચંદ્રસિંહ દેવુસિંહ રાજ, છોટાઉદેપુર જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ કિસાન મોરચા. આજે હું વજેરિયા ગામે પૌરાણિક વિજય માતાજીનું મંદિર ડુંગર ઉપર આવેલ છે, પણ આજે હું દર્શન કરવા ગયો ત્યાં હું એ જોયું તો માતાજીના મંદિરે જવાનો રસ્તો બંધ હાલતમાં હતો. ત્યારે હું એ ગામના સ્થાનિક લોકોને રસ્તો બંધ થવાનું કારણ પૂછ્યું તો સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે મુસ્લિમ વિધર્મીઓ દ્વારા માતાજીના મંદિરે જવાનો રસ્તો છેલ્લા 6 મહિનાથી બંધ કરેલ છે અને વિધર્મીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે કે કોઈ પણ સંજોગોમાં આ રસ્તો નહીં ખુલે. હિન્દુઓથી થાય તે ઉખાડી લે એવી ધમકીઓ આપવામાં આવે છે. જ્યારે ડુંગર ઉપર માતાજીના મંદિરે જવાનો રસ્તો હિન્દુ પક્ષ પાસે પંચાયતના ચોપડે કાયદાકીય રીતે રેકોર્ડ પર નોંધાયેલ હોય, જેની છેલ્લા 6 મહિનાથી હિન્દુ પક્ષ દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને તિલકવાડા ટીડીઓ સાહેબ શ્રી ને આવેદનપત્ર આપેલ હોવા છતાં 6 મહિનાથી વધુ સમય થયો હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી. આ બાબતની જાણ નાંદોદના ધારાસભ્ય અને જિલ્લા પેલ્લા પ્રમુખને પણ જાણ કરેલ છે, પણ આજ દિન સુધી કોઈ પણ પરિણામ મળેલ નથી. રિપોર્ટર વિજયસિંહ રાઠોડ. અમને ના ખબર પડે સાહેબને પણ એ વસ્તુના ધ્યાન નહીં લેતા અમે કાયદાને માનવામાં માનીએ તો અમે એ વસ્તુમાં નહીં માનતા, પરંતુ મેડમ હું જલ્દીમાં પહેલાં પહેલી તકે રસ્તામાં ન્યાય છે એ મળવો જ જોઈએ મેડમ. કારણ કે થોડાક સમયમાં સિકરા સાથેનું ભેવડ છે અને આજુબાજુના જેટલા વિસ્તારનું થોડી વળતો જ શ્રદ્ધાનું કેન્દ્ર જ ભજે માતાજી મંદિર. તો અમારે એ રજૂઆત છે કે જે 4માં આજે તમારું જે રસ્તાનો ઇસ્યુ છે એ મેડમ સોલ્વ થાય એ માટેની અમે સાથે એપ્લાય કરેલ છે. થેન્ક યુ.